મોટા દાણાવાળી વેરાયટી મગ પેરી કરીને આવે છે બોમ્બે સુપરની. અને સિંગ મેં તમને કીધું એમ 12 થી 14 દાણાની સિંગ આવે છે. 80 થી 85 દિવસે તૈયાર થઈ જાય છે. તો કે 12 થી લઈને 17 મણ સુધીના એવરેજ ઉત્પાદન આવેલા છે. અને આની વિશેષતા શું છે? નમસ્કાર ખેડૂત મિત્રો, બોમ્બે સુપર થી હું પલક સાવલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે વાત કરવાની છે મગની એક ઉત્તમ ઉત્પાદન આપતી વેરાયટી વિશે, અને એ મોટા દાણાવાળી વેરાયટી. મોટા દાણાવાળી વેરાયટી મગ પેરી કરીને આવે છે બોમ્બે સુપરની. એટલે વાત કરીશું ઉનાળુ પાક મગ વિશે, બરોબર છે? તો કે વેરાયટી છે, કેટલું ઉત્પાદન આવે છે, ક્યારે વાવવાની થાય, કેટલું ઉત્પાદન આપે છે, બિયારણનો દર શું રાખવાનો થાય, અને આની વિશેષતા શું છે, બીજા મગ થી શું અલગ પડે છે, કઈ રીતે અલગ પડે છે, બરોબર છે આ વેરાયટી. તો કે બિયારણનો દર રાખવાનો થાય 2.5 થી 3.5 કિલો. 2.5 થી 3.5 કિલો. કારણ કે ખેડૂતો 4 દાંતે 5 દાંતે તો 7 દાંતે અલગ અલગ એરિયામાં વાવતા હોય છે. એટલે 2.5 થી 3.5 કિલો રાખવાનો થશે જ, બરોબર છે. હવે થઈ જાય કેટલા દિવસ થઈ જાય? ટૂંકા ગાળાની વેરાયટી છે. 80 થી 85 દિવસે કમ્પ્લીટ થઈ જાય, બરોબર છે. કાપણી પણ થઈ જાય 80 થી 85 દિવસે કમ્પ્લીટ થઈ જશે જ, બરોબર છે. હવે ખાસ ઉત્પાદન કેટલું આપે છે એ તમને હું જણાવું. અને ટૂંકમાં એવરેજ આની સિંગ જોવો ને તો કે 12 થી 14 દાણાની એવરેજ આની સિંગમાં દાણા હશે જ. 12 થી 14 દાણાની સિંગ થાય જ છે, બરોબર છે. હવે આ પેકિંગ જોવો, આનું બોમ્બે સુપરની મગ પેરીનું પેકિંગ જોવો. હવે આવું અટ્રેક્ટિવ પેકિંગ આપવાનું કારણ શું, અને પારદર્શક કારણ છે. આમાં જો તેલ જોવો ને તેલની ધાર જોવો, એ રીતનું પેકિંગ છે કે તેલ દેખાય તેલની ધાર દેખાય. હવે આ મેં તમને શરૂઆતમાં જણાવ્યું કે મોટો દાણો છે, અમારો મગ પેરીનો દાણો મોટો આવે છે. તો કે આમાં તમે ખેડૂતો નરી આંખે જોઈ શકશે કે દાણો મોટો છે, જોઈ લેવાનો. હા, તો છે જ, બરોબર છે. હવે ઉત્પાદન ખાસ કેટલું આપે છે તો કે 12 થી લઈને 17 મણ સુધીના એવરેજ ઉત્પાદન આવેલા છે, બરોબર છે. એવરેજ 12 અને 17 સુધીના ઉત્પાદન આવ્યા છે. તો કે ક્યાં કોડીનાર છે, ભાણવડ છે, જામજોધપુર છે, લાલપુર છે, એ બધા એરિયામાં 16 થી 17 સુધીના ઉત્પાદન આવેલા છે. પણ મેં તમને કીધું એમ 12 થી 13 તો ઉત્પાદન આવશે જ. 12 થી 13 મણ તો ઉત્પાદન આવે જ છે, બરોબર છે. બાકી બીજી કોઈ પણ માહિતીની જરૂરિયાત પડે છે તો કેજો. અને ખાસ હા એક વાત એ કે લીલો દાણો કેમ દેખાય છે, જો આમાં અમે અમેરિકાની દવા આવે છે SDM પાવડર, બધા નામ અત્યારે સાંભળ્યું છે, સારામાં સારું જર્મિનેશન આપે એના માટે આવે છે. પણ સોનામાં સુગંધ ભળે એ રીતે આમાં અમે એનું તો પટ મારીને તો આપીએ જ છીએ, પણ આ મશીન થી પટ મારીને આપીએ છીએ. સાઈડમાં અમે તમને વિડીયો બતાવી દઈશું મશીન થી પટ કઈ રીતે અને કેવું મશીન. ખાલી ઓલો ઘોડો આવે ને પટ મારે એ રીતે નહીં, પોલિમર મશીન, બરોબર છે. ગ્રીન કલર છે પોલિમર નો. આનાથી શું થાય કે જે અત્યારે પાક ઉભો છે, પાક નીકળશે ને પછી વવાશે, બરોબર છે. તો કે પાકના રોગ જે આવ્યા હોય એના અવશેષો જમીનમાં થોડા ઘણા હોય જ. તમે જુઓ નવો પાક આવે તરત હુકારો આવે, કારણ કે બિયારણમાં કઈ વાંધો ન હોય પણ જમીનમાં અવશેષો પડ્યા હોય રોગના એટલે આવે. તો કે કોટિંગ કરીને આપે ને એટલે ઘટ કોટિંગ હોય, એકદમ ઘાટું કોટિંગ હોય. એટલે જૂના અવશેષો છે એ મગના દાણાની ઇફેક્ટ ન કરી શકે, પોલિમર કોટિંગ હોય, બરોબર છે. કારણ કે જોતા એવું લાગશે કે સાહેબ આ તો ગ્રીન દાણો છે, અલગ દેખાય છે કઈ, પણ એ એટલે કોટિંગ કરેલ છે પોલિમરનું, એટલે અલગ દેખાય છે. હવે આનું જર્મિનેશન આવી જાય તમને 5 થી 6 દિવસમાં સારામાં સારા મગ દેખાવા મળશે. 5 થી 6 દિવસમાં આમાં ફ્લાવરિંગ આવે છે 42 થી 45 દિવસે સારામાં સારું ફ્લાવરિંગ આવી જાય છે. અને સિંગ મેં તમને કીધું એમ 12 થી 14 દાણાની સિંગ આવે છે. 80 થી 85 દિવસે તૈયાર થઈ જાય છે. બાકી બીજી કોઈ પણ માહિતી હવે તમને જણાય છે કે મારે તમને પૂછવું છે તો 96 38 96 23 96 આ નંબર આપી દઈશી નીચે, એમાં તમે ગમે ત્યારે સંપર્ક કરી શકો છો. અને એકવાર સંપર્ક કરજો જ, બરોબર છે. મગની વેરાયટી મોટા દાણાવાળી બીજાથી એટલે અલગ પડે છે. બાકી બીજું કંઈ પણ હોય તો આપણે સંપર્ક કરી લેજો. થેન્ક યુ, આભાર ખેડૂત ભાઈઓ.